ભાવનગર શહેરમાં ચકચારી રેપ કેસમાં અધિકારીનું નામ આવ્યું સામે। ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ નામના વ્યક્તિ ઉપર 376નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગની જવાબદારી સંભાળે છે આ અધિકારી। 2022થી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટના અંગે નીલમબાગ પોલીસ મથક પીઆઈને તપાસ સોંપવામાં આવી છે। તંત્રી જાહિદ મદ્રા, સંધિ જાગૃતિ ન્યૂઝ, ભાવનગર। મનપાના અધિકારી સામે બળાત્કારની ફરિયાદની ઘટના શું છે? ગઈકાલના રોજ મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 મુજબનો એક ગુનો રજીસ્ટર થવા પામેલ છે। એમાં ભોગ બનનારે સને 2020ની સાલમાં ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને છે એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા। ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં આવેલા અને પરિચય જે પ્રેમ સંબંધમાં પરિણમેલો ને આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એને લગ્નની લાલચ આપેલી કે હું તમારી જોડે લગ્ન કરીશ। એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો, પરંતુ ત્યાર પછી એને લગ્ન કરવાનું ના પાડી દીધેલું, જેથી આ બાબતે ભોગ બનનારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે। પરંતુ એ આરોપી મનપાનો કર્મચારી છે કે કેમ એ હજી તપાસનો વિષય છે। એ તપાસ હાલમાં ચાલુ છે। સાહેબ, આમાં આર્થિક પૈસાની લેતી દેતી થઈ હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે। પોલીસ પાસે શું વિગત આવી છે? પોલીસ હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, કારણ કે ગઈકાલે મોડી રાતે ગુનો રજીસ્ટર થયો છે એટલે એની તપાસ ચાલુ છે। સાહેબ, આજે મહાનગરપાલિકાના અધિકારી છે તે કયા વિભાગમાં ફરજ બજાવી? એકચ્યુઅલી એ હજી તપાસ ચાલુ છે એની, મહાનગરપાલિકાના છે કે કેમ એ તપાસનો વિષય છે। સાહેબ, આ મૂળ મહિલા છે તેમને કાંઈ અન્ય જિલ્લાની અંદર પણ શારીરિક સંબંધ બાંધ્યા હોય તેવું કંઈ બહાર આવ્યું છે? નહીં, હાલમાં કોઈ એવું નથી। હવે છે પોલીસ દ્વારા શું કાર્યવાહી થશે? પોલીસમાં જે પણ હશે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા સાહેબ, ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે ફાલ્ગુન શાહ છે તે બિલ્ડર છે, તો બિલ્ડર છે કે કોઈ કર્મચારી છે સાહેબ? એકચ્યુઅલી તપાસનો વિષય છે। એમાં ફરિયાદમાં બતાવ્યું છે કે બિલ્ડર એટલે કે જે ભોગ બનનાર જે બિલ્ડિંગમાં રહેતી હતી એ બિલ્ડિંગ એમને બનાવેલી હતી એવું જણાવ્યું છે, પરંતુ જે એ બિલ્ડર છે કે મનપાનો અધિકારી છે એ તપાસનો વિષય। સાહેબ, 376નો ગુનો છે, ગંભીર ગુનો છે, પોલીસને હજી સુધી ખબર નથી, સરકારી કર્મચારી છે, ક્લાસ 2 અધિકારી છે, તો પોલીસ તપાસ આમાં કઈ રીતે કરશે સાહેબ? નહીં, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સાહેબ, 376નો ગુનો છે તો 24 કલાક થઈ ગયા છે ફરિયાદ દાખલ થઈ, હજી સુધી પોલીસ એ નથી જાણી શકી કે કર્મચારી છે કે નથી? નહીં, એની હજી ભોગ બનનારનો જે મેડિકલ તપાસ ને બીજું ત્રીજું પૂરેપૂરી કામગીરી, આ ગંભીર પ્રકારનો ગુનો છે એટલે કોઈને ગમે તે રીતે આક્ષેપ કરવા વ્યાજબી નથી। એના માટે ડિટેલમાં તપાસ કરી અને એ પૂરેપૂરી જાણકારી મેળવી લેવામાં આવશે। સાહેબ, આરોપીની ધરપકડ માટે કેટલી ટીમ બનાવવામાં આવી છે? આરોપીની ધરપકડ માટે પૂરેપૂરો નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા જિલ્લા પોલીસ એલસીબી એસઓજી બધા કાર્યવાહી કરી રહ્યા છે।